રનિંગ સમય જે સમયે આપણું ઇનામ વિતરણ થઈ જવું જોઈએ એ સમય થઈ જ જવું જોઈએ, કારણ કે બીજા સત્રનો જે સમય છે તે સમયગાળા દરમિયાન પરીક્ષા, બોર્ડ, મધ્યસ્થ મૂલ્યાંકનના સંજોગોમાં ત્યાં નાના બાળકોને લઈ જઈ શકાય એમ નથી, એટલા માટે આપણે અહીંયા વ્યવસ્થા કરી છે. બીજી ખાસ અગત્યની વાત, 1974માં આ સંસ્થાને શાળા શરૂ કરવાની પરવાનગી મળેલી. હેલો, પ્લીઝ જરાક શાંતિ રાખો તો સારું. 1974માં શાળા શરૂ કરવાની પરવાનગી મળી ત્યારથી 2024 સુધીનો 50 વર્ષનું આ સફર કહી શકાય. એટલે તમે બધા, તમારા દીકરા દીકરીઓ અને મારા વાલીઓ આ સુવર્ણ જયંતિના સાક્ષી છે. અમે 4 સંસ્થા ભેગા થઈને એક મોટો પ્રોગ્રામ કરીશું. એમાં સમય મર્યાદા ને બધું નડે ને નાના બાળકોના વાલીઓને ખાસ એવી ઈચ્છા હોય, ખાલી ભણીને પંડિત જ નથી કરવાના, આપણે એને બધી જ કક્ષાનું, બધી જ તરફનું જ્ઞાન આપવું ખૂબ જરૂરી છે. એટલે એને સ્ટેજ પણ બતાવવો એટલો જ જરૂરી છે, એને કોમ્યુનિકેશન સ્કિલ આપવી પણ, એને બોલતા શીખવવું પણ એટલું જ જરૂરી છે. તો તેવા સંજોગોમાં આપણી જવાબદારી બને કે આપણે બાળકોને એક સ્ટેજ આપીએ, જુદું કરવા માટેની એક લાગણી આપીએ, કારણ કે બાળકો, એવું હંમેશા કહું છું કે એ તો ફૂલ જેવા છે, છોડ જેવા છે. આપણી જવાબદારી માળી બનીને એનું લાલન પાલન કરવાની છે, બરાબર. કોઈ બાળક 1 થી 8માં એજ્યુકેશન કક્ષાએ જરાક ધીરું ચાલતું હોય, ધીમું હોય, અને 9મા ધોરણથી બહુ સરસ ચાલવા માંડે, એટલે નહકની મમ્મી પપ્પા તરીકે બહુ બધી ચિંતા કરવાનું છોડી દેજો. ડૉક્ટર ધવલભાઈ નાયક અહીંયા આવવાના છે. ડૉક્ટર ધવલભાઈ નાયક એટલે ગુજરાતનું પ્રથમ એવું વ્યક્તિ કે જેણે લાઈવ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરેલું, એક બ્રેન ડેડ વ્યક્તિનું પ્રથમ એવા ડૉક્ટર કે જે, અને આપણે બહુ ગર્વ અનુભવ કરવો જોઈએ કે એ આપણી સંસ્થાના એક્સ વિદ્યાર્થી અને સાથે સાથે તમારી આજુબાજુના પંથકનો એક સફળ ડૉક્ટર. એટલે તે મને એવું કે પરમ દિવસે એનો ફોન આવેલો, હું આવવાનો, જેમ આ બાળકો એવું કહે ને કે અમે જવાના, એટલી તાલાવેલી એની અંદર કે હું આવવાનો, એટલો બધો આનંદ છે એને શાળાએ આવવાનો. તો 50મા વર્ષે એ શાળાએ આવવા માટેના આનંદ કરનાર વ્યક્તિને સાક્ષી બનાવીને તમારું બાળક પણ કોઈ એક જગ્યાએ બહુ બધી ચિંતા કર્યા વગર એવી ચિંતા કરજો કે એને યોગ્ય માર્ગદર્શન આપીએ, યોગ્ય માણસ બનાવીએ અને સમાજ માટે ઉપયોગી થાય એવું વ્યક્તિ પ્રદર્શિત કરીએ. એ પ્રકારનું તમારા બધાની મેન્ટાલિટી હોય એવી હું અપેક્ષા રાખું. અને આ 50મા વર્ષે સુવર્ણ જયંતિના ભાગીદાર એવા પ્રથમ મારા દીકરા દીકરીઓ, મારા બાળકો અને વાલીઓ જે અહીંયા ઉપસ્થિત છે એને હું આ તકે આવકારું છું. તમારા સૌનું આજના સુવર્ણ જયંતિ મહોત્સવના ઇનામ વિતરણ કાર્યક્રમમાં સૌનું સ્વાગત કરું છું. કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું અને આ દીપ પ્રાગટ્યની અંદર મારો ઓફિસ સ્ટાફ, એડમિન સ્ટાફ મારી સાથે હાજર રહેશે. ત્યાર પછી આજનો કાર્યક્રમ તમને બધાને ગમે એવો છે, કારણ કે તમને એવો વિચાર આવતો હશે કે આજે સ્ટેજ પર કેમ કોઈ નથી બેઠેલું. તો સ્ટેજ પર આજે મહાનુભાવો બેસવાના છે જે મારી સંસ્થાના છે, મારા દીકરા દીકરીઓ છે, એ આજે આજના મહેમાન છે, બરાબર. એટલે આજનો કાર્યક્રમ એટલા માટે વિશિષ્ટ છે, તમને ગમશે, મને ગમેલું છે એટલે ઓફકોર્સ તમને ગમવાનું જ. તો માને આપણે બધા વંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. Thank you.
महाराज को अति भावे नंदन निज दिन गुण गावे। जय देव जय देव जय जय जी गणराज विद्या दाता धन्य तुम्हारो दर्शन मेरा मन रंगा। जय देव जय आनंद पूजन भावे वालिन गणे नमः। त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्याकरणं त्वमेव त्वमेव सर्वं त्वमेव देव। कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणाय समर्पयामि। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण એ ચાવીઓ પ્રગટ થઈ રહી છે ત્યારે હું વિનંતી કરીશ કે નર્સરીથી ધોરણ 8 સુધીના પ્રથમ નંબર આવેલા રિટાયર થઈ ગયેલા એને બહુ ગમે ગાર્ડનિંગ કરવાનું ને એક કાકા ધંધો કરે એટલે આખી જિંદગી રિટાયર નહીં થતી ને રોજ એ કાકા જે બહુ કાળજી રાખે ને એના છોડવા સરસ મજાના ઉગેલા અને પેલા કાકા ઓછી કાળજી રાખે એના થોડા ઘણા પાંદડા પીળા થઈ જાય અઠવાડિયામાં એકાદ બે વખત પાણી આપે એવું કરે। એક દિવસ એવું થયું કે સમુદ્ર કિનારે બંગલા હોવાથી સુનામી જેવું વાતાવરણના માળે જ્યાં પણ કુંડાઓ મૂકેલા હતા ત્યાં પણ પાણી આવી ગયું ને પરિણામ સ્વરૂપ બધા કુંડાઓના છોડવાઓ ધોવાઈ ગયા બંનેના। પણ જ્યારે સુનામી ગઈ ત્યારે જે કાકા ઓછું પાણી આપતા હતા ને તેને તારા છોડવા થોડા વધારે જીવંત હતા એટલે પેલા બાજુવાળા ભાઈએ એવું કીધું કે તું તો કોઈ કાળજી બી નહીં રાખે એટલું બધું જોઈ બી નહીં અઠવાડિયામાં એકાદ બે દિવસ પાણી આપે મારા જેટલું ખાતર પાણી બી નહીં કરે મારા જેટલો સમય પણ નહીં આપે તો કેમ તારા જીવે છે ને મારા બધા જ ધોવાઈ ગયા। તો કે જિંદગીની અંદર સંઘર્ષ બહુ જરૂરી છે એને જાતે જીવવાનો આ વાતાવરણમાંથી બાષ્પ સ્વરૂપે જે પાણી ઉત્પન્ન થાય ને તેને લેવાનો પણ એ પ્રયત્ન કર્યો છે અને પરિણામ જીવંત છે એટલે જે સંઘર્ષ કરે છે ને એ જ આ જિંદગીની અંદર ટકી રહી છે એટલે બહુ હાઈફાઈ નહીં હોઈએ ને આપણે તો વાંધો નથી પણ તમે જે વાતાવરણ પૂરું પાડો છો ને જે એને જાતે કરવા દો છો ને જે એને સંઘર્ષનો સામનો કરવા દો છો તેના પરિણામ સ્વરૂપ જ આજે બાળકો સમક્ષ અત્યારે જે હું બોલી ને કે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। ધોરણ 6 થી ગયા વર્ષે પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ આજના મહેમાન છે તો આપણે બધા જે ડિઝર્વ આખા વર્ષમાં મમ્મીનો માર ખાય કેટલું બધું લેસન કરે વગર વિચારે બિચારાને પેલા દેડકા પર પંસેરીનું ત્રાજવું મૂકેલું હોય તેમ તમે સાના મારા પુષ્પો બરાબર ને એમ જોવા જાય તો વાતાવરણમાં અત્યારે જોવું ને કે આ સમયે આ બધા પુષ્પો તમારી સમક્ષ ગોઠવાઈ ગયા હોય ત્યારે આજના ચીફ ગેસ્ટને આપણે બધા સન્માનવા માટે સ્ટેન્ડિંગ ઓવેશન ઊભા થાવ ઝડપથી ફૂલથી વધાવવા જોઈએ। આ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તે। તમારી અંદર જે આત્માનો દીપ પ્રજ્વલિત છે તે હંમેશા પ્રજ્વલિત રહે અને જિંદગીમાં તમે ખૂબ પ્રગતિ કરો। આ વધારવા રહ્યા એવું કહેવાય કે સચિન તેંડુલકરે 100 સદી ફટકારી એ સોચ જેને એક પણ સદી ફટકારી નથી એ કોચે એને 100 સદી ફટકારવાનું ટ્રેનિંગ આપી છે તો એવા 100 સદી ફટકારનાર મારા ટ્રેનર એને પણ ખાસ અભિનંદન ને પાછા શિક્ષકો આ દીકરા દીકરીઓને ખૂબ અભિનંદન આપે ખૂબ આશીર્વાદ સાથે આપણે બધા આ દીકરા દીકરીઓને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। તમારા બધાનો અમારા
અમે તમે બધાને આ સ્ટેજ પર બિરાજતા આનંદ અનુભવીએ છીએ કે તમે આવી જ રીતે હવે પછીનો સમય જ્યાં તમે ખરેખર ચીફ ગેસ્ટ હો એવા આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવીએ છીએ. હવે હું વિનંતી કરીશ, હવે બીજો સુવો ક્લાસનો બીજો જમાદાર એટલે મારા મોનિટરો, એને એવું કહેવાય કે માં જગદંબાની એક આરાધના એટલે માં કાલીની આરાધના એટલે શક્તિનો પર્વ. તો એ શક્તિ સ્વરૂપા એના ક્લાસ ટીચરો પછીના ટીચર છે, જેની ક્લાસમાં એક અલગ દાદાગીરી છે, પણ એ દાદાગીરીની સામે આખો ક્લાસ એટલા પોપ્યુલર હોય કે આખો ક્લાસને કઈ પણ પરિસ્થિતિ ઊભી થાય છે એ લોકોને ખબર ન પડતી હોય, કોઈ પરિસ્થિતિ એવી છે કે જે મૂંઝવણ પ્રેરે એવી છે, તો એ સીધું ગઈને મોનિટરને મળશે, મોનિટરને વાત કરશે અને પછી ત્યાર પછી જ એના વર્ગ શિક્ષકને મળવા જશે. દાખલા તરીકે પેટમાં દુખતું છે, શિક્ષકોને વિનંતી કરીશ કે આજે આપણે આપણા વર્ગના મોનિટરોને વધારવાના છે, તો ફરી પાછા એક વખત સ્ટેજ પર આ દીકરા દીકરીઓને વધારવા માટે પોતપોતાનું સ્થાન લઈ લઈશું. તો ફરી પાછા એક વખત સ્ટેજ પર આ દીકરા દીકરીઓને વધારવા માટે પોતપોતાનું સ્થાન લઈ લઈશું. ખૂબ અભિનંદન, આટલી જ જુસ્સાવાળી હિંમત, કારણ કે આપણા ભારતીય અર્થતંત્રમાં આઈપીએસ, પીઆઈ, પીએસઆઈ એ બધાનું સ્થાન ગ્રહણ કરનાર આ બધા જ હોય છે. મોટે ભાગે શોભાવનારા બને એવી અભ્યર્થના સાથે તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ શક્તિવાન બનો, માં શક્તિની આરાધના કરીને તમારી અંદર તે વિરાજમાન થાય અને શક્તિ સ્વરૂપા તમારી અંદર જ્યારે પ્રજ્વલિત હોય ત્યારે પણ તમે બધા સાચવો. અને હવે પછી સ્ટેજ પર બેસાડેલા છે એટલે તમારી જવાબદારી ડબલ છે, ક્લાસમાંથી અવાજ નહીં આવવો જોઈએ. ચાલો તાળી પાડો. આ બે આવવાનું નથી તો આપણે બધા તાળી પાડી દઈએ. અમે શીખાયું ત્યારે આજે એ બધા અહીંયા છે આગળ. એટલે સમષ્ટિમાંથી નિદર્શમાં પસંદ કરેલા મારા વર્ગ શિક્ષકોના પ્રિય વાલીઓ જે એના કોન્ટેક્ટમાં રહેતા હશે, કોઈ પણ કામ સોંપે તો આમ મસ્ત કરી લાવતા હશે, શિક્ષકોને ગમતા હશે, એવા તમારા સમૂહમાંથી તમારા પ્રતીક સ્વરૂપે, તમારા લીડર સ્વરૂપે, જેમ અત્યારે હું આખો ક્લાસ નહીં ચડાવી શકું 1 થી 8 નો, એના પ્રતીક સ્વરૂપે દીકરા દીકરીઓની પસંદગી થયેલી છે. એવી રીતે અહીંયા પણ 5 વાલીઓની પસંદગી કરી છે. વર્ગ શિક્ષકોને વિનંતી કરીશ કે ખાસ આજના પ્રસંગે આ 50મા વર્ષે આ વાલીઓને પણ આપણે પોખીએ. તમારા અહીંયા જ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. વર્ગ શિક્ષકોને વિનંતી કરીશ કે હું અહીંયાથી નામ બોલું છું એ રીતે તમારે તમારા વર્ગના વાલીઓનું સન્માન કરવાનું છે. પુષ્પગુચ્છ પટેલ, ટીનાબેન કમલેશકુમાર પટેલ, આ તમામે વાલીઓ, કોઈ નર્સ છે, કોઈ મમ્મી પાર્લર ચલાવે છે, કોઈ મમ્મી કપડાં સીવે છે, આ તમામને પોતાના વર્ગ શિક્ષક પાસે આગળ આવવા માટે વિનંતી કરું. અને 4 ભાઈ નગરપાલિકા સભ્ય છે દીપિકાબેન તુષારભાઈ રાણા, ટ્યુશન ક્લાસ છે, યુવા ને ઉત્સાહી માણસ એટલે સજેશન પણ એટલા સરસ કરી જાય અને બાળકોની કાળજી પણ એટલી રાખે. એટલે હું આ તકે ખાસ વાલીઓનો આભાર પણ વ્યક્ત કરું અને ખાસ તમને બધાને આવકારું છું. અમારા ધોરણ 2 દીપાલીબેન નિલયભાઈ, ધર્મિષ્ઠાબેન વિશાલભાઈ, એમના વર્ગ શિક્ષકના હસ્તે સન્માન સ્વીકારવા માટે હું વિનંતી કરું. ભંડારી અને શીલાબેન કેતનભાઈ, આ વાલીઓને નમ્ર વિનંતી કરીશ કે તમારે ખૂબ ગમ્યું અને આ જ રીતે અમારી શાળા સાથે તમારો સંબંધ હંમેશા માટે બન્યો રહે
સિંગલ પેરેન્ટ હોવા છતાં ભાઈને ખાસ કહેવું ઘટે કે દીકરીની ખૂબ કાળજી રાખે છે એવી અમારી જીયા ખૂબ ભાગ્યશાળી છે કે ખૂબ કાળજી રાખનાર એવાના અમિત કુમાર પટેલ, નિલેશભાઈ નિલેશ કુમાર ચંદુભાઈ પટેલ, સંજયભાઈ આ શાળાનું અમારું સભ્ય હોય એ રીતે અમારી સાથે વર્તન. બેન કેમ છો? બેન બરાબર ને? એવું એમનું બોલવાની સ્ટાઇલ છે એટલે સંજયભાઈને તો ખાસ ખૂબ ખૂબ આવે છે. અને કોઈ પણ નાના મોટું કામ હોય, અર્જન્ટ કીધું હોય કે ભાઈ તારે આ કામ કરવાનું છે એટલે બહુ સરળતાથી તૈયાર. તમારું ખૂબ 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 સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. ચારોના વાલીઓ અમારા ખૂબ ઉત્સાહી માણસ. પહેલા ફોન કર્યો, બેન અમારે આવવાનું, અમારી પાસે તમે શું કરાવવાના એમ. એને બહુ આનંદ અને એનો ઉત્સાહ. અચ્છા સોરી હિરલભાઈ, ઓકે. ખૂબ 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 ઉત્સાહી વાલીઓ. જીયાના પપ્પાને તો ખાસ સવારે યાદ કરવા ઘટે કે તમારા બધાનું અમારા કાર્યક્રમમાં ખૂબ 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 સ્વાગત છે. તમારા દીકરા દીકરીઓની કૃતિ નહીં હારવાની નહીં, પણ આ 50 વર્ષના તમે બધા સાક્ષી છો ત્યારે તમારા બધાનું સ્વાગત કરવું જ રહ્યું. ભાવિનભાઈ મને એમ કે બેનો અમારે અમારા દીકરા દીકરીને ઇનામ આપવાનું. બધું હા તમારે આપવાનું છે. તો ખાસ આ પ્રસંગે મારે કહેવું ઘટે કે તમારા બધે અહીં આવીને 4 બના વર્ગ શિક્ષક પાસે સન્માન સ્વીકારો. તેજલબેન તમારા વાલી પરિવારના બાળકો સાથે તમારા બધાના બાળકો ભણે છે એટલે તમે સમજજો કે ઓફકોર્સ એ લોકોને પણ પોલિટિક્સ આવડી જ જવાની છે. એટલે ભાવિમાં આપણી પાસે બહુ બધા નેતાઓ ઊભા થવા માટે તૈયારી કરી રહ્યા છે. ધોરણ 5 નિતેશ પણ શાંત. તો આ તકે ખાસ રુદ્રના પપ્પાને, કારણ કે હું તો રુદ્રના પપ્પા એવી રીતે ઓળખું એટલે આ તમારા બધા માટે બહુમાન છે કે તમે તમારા દીકરાઓના નામે ઓળખાવ. તમને બધાને એવું થાય ને, હું પણ પેરેન્ટ છું એટલે મને મારી પપ્પાના નામ, મારી દીકરીના નામે ઓળખાવ. તો આજે તમે પિનાલબેન કીજે 6 કિરણકુમાર છનાભાઈ આહિર, બાગડ અકલુ મહંતો, એમાં પણ એની મમ્મી આવી છે, મયુરભાઈ, વર્ષાબેન અને સતીશભાઈ. આ વાલીઓને નમ્ર વિનંતી કરીશ. કેમ છો યામિનીબેન? આપનું આપના ઘરમાં ખૂબ 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 સ્વાગત છે અને 100% અમારા પર વિશ્વાસ છે. અને જ્યારે પણ ફોન આવકાર ગ્રહણ કરો આપ સૌનું આ 50 વર્ષના પ્રસંગમાં. તરુણભાઈ, વિદ્યુતભાઈ બિપિનચંદ્ર ભટ્ટ, કમલેશભાઈ અમૃતલાલ પટેલ કે જો આપ અહીં હોય તો ઉપસ્થિત એમનો ખૂબ 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 આવકાર છે. અશ્વિનભાઈને તો રંજનબેનને વિનંતી કરીશ કે એ વાલીઓને આવકારે. તેજસભાઈ, અશ્વિનભાઈ, સુજલના મમ્મી, મુસ્કાનના મમ્મી, આપ સૌનું ખૂબ મૂકો છો ત્યારે આપ સૌની જેટલી પણ મહેચ્છાઓ છે એ મહેચ્છાઓને પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે. પરેશભાઈ આપ સૌને આવકારશે. આપનો આપના પરિવારના કાર્યક્રમમાં એવી મહેચ્છા સાથે આપ સૌને આપના કાર્યક્રમમાં આવકારીએ છીએ. એવું કહેવાય આ લોકોને નહીં, ભણવા છતાં ત્યારે ચપ્પલ મળતી ન હતી, પેન પેન્સિલ અને પાટી, રબર અને પુસ્તક, કોમ્પ્યુટર પર મમરા અને ધણી, નાસ્તા માટે ત્યારે મેગી બનતી ન હતી, રિક્ષા કરતી ન હતી. અત્યારે જે ગાડીની પ્રતીક્ષા કરે ને, વર્ષો પહેલા આપણે સૌ આંગણેથી રમતો રમતા, મોબાઈલ ન હતા તો તે પહેલા મસ્તી આપણી કંઈક જુદી હતી. બચપણ વીત્યું તોય મજાનું એવું સુંદર, જાણે કે દુનિયામાં દુઃખની વસ્તી જ ન હતી. હા, વીતી ગયો એ જમાનો જેમાં કોઈની એ કોઈ સાથે એવું લાગે. પણ અત્યારના સમયના મેગી ને મોબાઈલ નામની જે વસ્તુ છે ને, એવું કે સિંહ રાશિ એટલે સિંહ
તો મેગી ને મોબાઈલ થી બધા વાલીઓ બહુ ત્રસ્ત છે. બધાને એક જ ફરિયાદ છે કે આપણે બધા આ રીતે શા માટે આ દીકરા દીકરીઓ ક્યારે મોબાઈલ છોડવાના, આપણે ક્યારે બધું બંધ કરવાના, તું કેમ મેગી ખાયા કરે, એમ કે ઘરના રોટલા ચોખા ક્યારે ખાવાના, એવું આપણે સતત બોલતા સંભળાયા કરીએ. બરાબર? તો તેવા સંજોગમાં હું આ બાળ મંદિરના વાલીઓનું પણ અત્રે સ્વાગત કરીએ છીએ. મારી પાસે કાગળ નથી એટલે પ્લીઝ આપને જે રીતે તમારા વર્ગ શિક્ષકોએ બોલાવ્યા હોય એ રીતે બાળ મંદિરના વાલી સ્વાગત છે. ખૂબ સરસ. અશ્વિનભાઈ એટલે યુનિક પર્સન. ઈચ્છા છે કે મારા શિક્ષકોનું એમનું સન્માન કરવા માંગે છે, કારણ કે એવું કહે છે એ લોકો કે તમારા માટે તમારી સમક્ષ અમે અમારા દીકરીઓને રજૂ કર્યા છે અને આજે એ સરસ મજાનું કામ કરે છે. તો અમારે આપણા જે વાલી મિત્રોએ સન્માન આપે જે પુસ્તકો છે તો આપણે સ્વયં બેનો પણ એક શિક્ષિકાને આપી શકો. જરા જોરદાર તાળીઓ વગાડીએ. જે શિક્ષકો શીખ્યો એટલા મહારથી આ શિક્ષકો આ ક્લાસરૂમમાં આ સ્કૂલમાં ભણાવવામાં આવે છે. જોરદાર તાળીઓ વગાડીએ એકવાર. શાળા પરિવારમાં શિક્ષકો કાર્યક્રમોને સૌથી ઝડપથી આવી ગયા. માસીઓને વિનંતી. અશ્વિનભાઈ વેલકમ. આ સરસ મજાનો વિચાર કરીને વેલકમ છો. હેલો, ખૂબ ખૂબ અભિનંદન. જેટલું મારા હેલો મિત્રો ખૂબ ખૂબ આભારી છીએ. 50મા સુવર્ણ જયંતિ મહોત્સવમાં શાળા તરફથી અમને આમંત્રણ આપવામાં આવ્યું. અમે ખૂબ ખૂબ વાલી મિત્રો તરફથી આભારી છીએ. તમામ વાલીઓ તરફથી શાળાનું અમે અભિવાદન કરીએ છીએ. અને ઘણો સમય પિયુષભાઈ જૂની યાદો યાદ આવી ગઈ, જૂની યાદો તાજા થઈ ગઈ. સાથે બેસતા હતા. આજે એક અવસર આવ્યો છે. લગભગ 30 વર્ષ પછી સાથે ઉભા છે. 30 વર્ષ પછી અમારા બાળકો આ શાળામાં છે. ખૂબ જ સારી વાત કહેવાય. થેન્ક યુ મેડમ. વેલકમ કમલેશભાઈ. બેસો. કમલેશભાઈ તમે આવો મારા કોઈ પણ કાર્યક્રમમાં એટલે મને બહુ ગમે, પણ એને સ્ટેજ ગમતો નથી. એટલે આપણે બધા એમની સામે પરફોર્મન્સ બહુ પરફેક્ટ સમય આવ્યા છે જ્યારે પરફોર્મન્સ શરૂ થવાનું છે ત્યારે હું આપણે શાકભાજીની છે ને ગઈકાલે મેં માલી મીટિંગ કરી ને તેમાં કીધું કે બધાને જેન્ટ્સ ને નાના બચ્ચા એ લોકોને એકદમ નહીં ગમતી વસ્તુ હોય ને તો તે ધાણા, ને બધી લેડીઝ ને બહુ ગમતી વસ્તુ હોય ને તો તે ધાણા. એ આપણે ફ્રીમાં હોતીએ. આપની હવે આટલું બધું તો શાકભાજી લીધું, ધરપની ધર એવું ફ્રીમાં પડાવી લઈએ બધા ગુજરાતી મહિલા. હવે ચાલો, સાથે આવવાના હાર્ટ એટેક જોઈતા છે નહીં જોઈએ ને તો પછી તાળી પડે. ચલો બધા તાળી પડો. બહુ તાળી પાડેલી છે એટલે બરાબર ડાન્સ કરજો. चौड़ी जा
અમારા દીકરા દીકરીઓ ખરેખર બહુ સુંદર શાકભાજી છો તમે બધા, બહુ ફાઇન દેખાતા છે. ને મમ્મીઓને ખાસ તાળી પાડવી ઘટે કે આટલું સરસ કોસ્ટ્યુમ બધા મમ્મીએ બનાવેલા છે, એટલે એમાં પપ્પાનો બી સાથ હશે. ઘણી મમ્મી તો નીઓ કામ કરે ને એમ કે મને નહીં આવડે તમે કરી આપો, તો તેવા સંજોગમાં પપ્પાએ બી તૈયાર કરી આપવું પડે. એટલે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર. હવે જેટલા વાલીઓના હું નામ બોલું છું, નર્સરી, જુનિયર અને સિનિયરના, એ દીકરા દીકરીઓને વાલીઓ ઇનામ આપશે. એટલે નર્સરી વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર નંબરના બાળકો હળપતિ જેની પિંકેશભાઈ, સિનિયર કેજી રાણા દેવાંશી પટેલ ધારમી અને હળપતિ જાનકી, આ બધા જ બાળકોને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું. અને વાલીઓને પણ કે તમારા હસ્તે આજે તમે તમારા દીકરા દીકરીને પોખો, એનાથી રૂડો અવસર કોઈ હોઈ ન શકે. તમને બધાને ખૂબ આનંદ થશે કે તમારા દીકરા દીકરીઓ આ બધા નંબર લાવેલા છે, એ સ્પર્ધાનો ઇનામ તમને આપવાનો ચાન્સ મળે. કારણ કે જ્યારે મારી દીકરી ઇનામ લેતી હોય ને તો હું દૂર બેસીને જોતી હોઉં, પણ જો મને એને ઇનામ આપવાનો ચાન્સ મળે તો મને બહુ આનંદ થાય કે મારી દીકરી આવો નંબર લાવીને તેનો ઇનામ હું આપું છું. જુનિયર કેજી હળપતિ રૂહી, આ દીકરો લીંબુ ચમચીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે અને નાયકા દ્રશ્ય નિશાંતાકમાં પણ ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે. હળપતિ રૂહી રાજેશભાઈ, સિનિયર કેજી, એ લીંબુ ચમચીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. દ્વિતીય નંબર જુનિયર કેજીમાં સગર ક્રિશ જનકકુમાર, પટેલ ધ્રુવ સાગરકુમાર બાલવાટિકા, સંગીત ખુશીમાં બીજો ક્રમ પ્રાપ્ત કરે છે. આ બધા દીકરા દીકરીઓ અહીંયા ઉપસ્થિત થશે. ગોકુળભાઈ બાળવાટિકામાં આ દીકરો છે, એ દોડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. દોડમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે હળપતિ તન્વી, અને નિશાંતાકમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે એ જ દીકરી હળપતિ તન્વી. ઊભા રહી જાય તો થોડો સમય ઓછો જાય અને બધાને સાથે ઇનામ આપે તો વાલીઓ એક સાથે ઉપર ઉપસ્થિત થાય એવી નમ્ર વિનંતી કરીશ. કુકડા મૈત્રી પ્રકાશભાઈ પ્રાપ્ત કરે છે પટેલ હાર્મી જુનિયર કેજી અને હળપતિ જેની પિંકેશભાઈ બાલવાટિકા એટલે કે સિનિયર કેજી. તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે ભરવાડ માનસી અને તલાવિયા દિયા. વાલીઓને એની પાછળ, તમારા દીકરા દીકરીઓની પાછળ સ્થાન ગ્રહણ કરવા માટે નમ્ર વિનંતી કરું છું. આ તકે ખાસ મારે અભિનંદન આપવા ઘટે કે તમને કીધું તે રીતે જો મારી દીકરી ઇનામ લેતી હોય અને આપનાર હું જાતે હોઉં તો મને ખૂબ 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 આનંદ થાય. તો એવા સંજોગોમાં તમારા દીકરા દીકરીઓએ આખા વર્ષ દરમિયાન જે સ્પર્ધામાં ભાગ દીકરા મ્યુઝિક બંધ થાય તો તારે બેસી જવાનું, એવું તમે શીખવ્યું હશે તો જ એનો નંબર. આ જ રીતે ધોરણ 1 થી 8 ના વાલીઓ પોતાની તૈયારી કરી રાખે. ઉતાવળ કરતા છે નંદિની ઇનામ લેવા જવાની છે. ખૂબ 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 એવું સાયરન લઈને એક બોક્સ છે, એમ કે કોઈનું ને બાપ એરપોર્ટ પર લાવીને ઊભો રહ્યો, પછી પેલા ટેક્સી વાળો એવું કહે કે ભાઈ મારી ટેક્સીમાં બેસી જાઓ, તો કે ના જરાક ઊભો રહે 10 મિનિટ, તો કે કેમ, તો કે જરાક આને ઢીંઢી લેવા દે. એટલે પછી ધબધબાટી બોલી 5-10 अभी क्यों उड़ती नहीं ऐसे भी सोचो ना, सोचो सूरज रोजना. देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई. देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई. बारिश आया आसमान में छोड़ दिए हैं नल खुले कहीं. हो हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर
चलो 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 नए ख्वाब बुन ले आंखें बंद तो डब्बा गुल ओ बंद दरवाजे खोल रे हो जा बिंदास बोल रे मैं भी हूँ तू भी है ओ मैं भी तू भी हम सब मिलके बम चिक बम 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 હેલો પટેલ નૈત્રવી અલુણાની રાણીમાં પ્રથમ અને આરતી શણગારમાં તૃતીય ચંદ્રકાંતભાઈ રાખડી હરીફાઈમાં પ્રથમ હળપતિ ઉપાસના જયમીનભાઈ આરતી શણગારમાં તૃતીય દિવાળી કાર્ડમાં પ્રથમ પટેલ રૂહી કમલે રોહિતભાઈ ખાસ એમના માટે સૌથી વધારે ચિંતા કરનારું માણસ હોય ને તે રોહિતભાઈ છે તમને કીધું ને કે તેવી રીતે કમલેશભાઈ નું ખાસ માણસ એટલે રોહિતભાઈ ને રોહિતભાઈ અહીંયા ઇન્ડિયામાં બેસીને ગણદેવીમાં બેસીને સતત મારી શાળાની ચિંતા કરનાર એવું મારું સ્વજન મોબાઈલને જેટલી વાર મેગી માંગે એટલી વાર મમ્મી આજે સાંજે ખાવા લઈ જવાની છે તાળી પાડો વેરી વેલ ડન ખૂબ 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 અભિનંદન દીકરાઓ પંચમ મૈત્રી આરતી શણગારમાં દ્વિતીય મૈત્રી દિવાળી કાર્ડમાં ઇનામ આપવાનું છે વાની પાછળ પૌત્રીને ઇનામ આપવા માટે પધારો દાદા બહુ ઉત્સાહી ઉમરતા પ્રિયંકા એના દીકરાને એની જ શાળામાં ભણાવે છે એટલે એ મારા માટે પ્રાઉડની બીજી મોમેન્ટ કે ખૂબ 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 અભિનંદન તાળીઓ પાડવી ઘટે નહીં છે અરે વાહ વેરી ગુડ ખૂબ 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 અભિનંદન ખૂબ સરસ આ જ રીતે પ્રગતિ કરતા રહો
તારી મેળીયુમાં બોલે મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા હે માધવ તારી મેળીયુમાં બોલે મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા સામે બેઠા શામળીઓ ને ગોમતીજી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા હે સામે બેઠા શામળીઓ ને ગોમતીજી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા ઝરમર વરહે મેહુલિયો ને વાદળિયું ઘનઘોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળિયું ઘનઘોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા 3 થી 4 ના ઇનામ હવે હું અહીંયાથી જાહેર કરું છું. એ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓને નમ્ર વિનંતી કરીશ કે આપણે સ્ટેજ પર આવી જઈશું. ધોરણ 3 ધિમ્મર રુદ્ર પિયુષભાઈ ફરાળી ડીશમાં પ્રથમ, રાખડીમાં પ્રથમ, આરતી સંગાળમાં પ્રથમ, પટેલ નવ્યા સતીશભાઈ આરતી સંગાળમાં દ્વિતીય અને દિવાળી કાર્ડમાં દ્વિતીય, પટેલ જેનિલ તરુણકુમાર દિવાળી કાર્ડમાં પ્રથમ, પટેલ વંશ કેતનકુમાર આરતી સંગારમાં દ્વિતીય, ભંડારી જીયા મુકેશભાઈ અલુણાની રાણીમાં પ્રથમ, સાનવી સંજયકુમાર અલુણાની રાણીમાં તૃતીય, હળપતિ દેવર્ષ રીતેશભાઈ ફરાળી ડીશમાં દ્વિતીય, હળપતિ દ્વિતીય. તમારા બાળકોને ઇનામ આપશો, એમને પોખવું એક લહાવો છે, તો આપણે સંબોધીએ, સન્માન કરીએ. ખૂબ 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 અભિનંદન, અભિનંદન, શુભેચ્છા. મોક્ષના વાલી સામે જતા રહે, સામે જતા રહે. આપ એમની ખૂબ 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 અભિનંદન. આરતી સરકારમાં તૃતીય, ધોરણ 4 ના વાર્ષિક પરીક્ષાના ઇનામ 2. આ વાલીઓને નમ્ર વિનંતી કરીશ કે તમારા બધા પ્રગતિ કરો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ સરસ મજાની આખા વર્ષ દરમિયાન જેટલી પણ પ્રવૃત્તિઓ થઈ એ પ્રવૃત્તિની અંદર ઉત્સાહભેર ભાગ લેવા એટલે તમે સ્ટેજ પર ચડ્યા ત્યારે કોઈ તાળી નહીં પાડી. હવે નીચે ગઈને બહુ તાળી પાડજો, તો પછી તમે જ્યારે બીજા જ્યારે
पटेल मेघ अशोक भाई आरती संगार तृतीय और क्वींसी भावेश कुमार राखड़ी में तृतीय पटेल मामी शैलेष भाई અહીંયા સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું. તેજલબેન અમારા પરિવારનો જ અંગ છે. એનો દીકરો વિહળ અમેરિકા અભ્યાસ કરે છે, એટલે ખાસ મારે કલ્પેશભાઈને કેવું ગમે કે તેજલબેન તો ઘણી વાર આપતી જશે, પણ ખાસ આ તકે તમારે આ લાવો ચૂકવો ન જોઈએ. જ્યારે બધાના મમ્મી પપ્પા હોય ત્યારે વિહળને એવું થાય કે મારા પપ્પા પણ મારા અંદર આપવા ઘટે. ખૂબ સરસ. તમને કીધેલું છે તે રીતે જ્યારે તમે સ્ટેજ પર જશો ત્યારે આમાંથી કોઈ પછી સંગાર તૃતીય, રંગોળી હરીફાઈ તૃતીય, દિવાળી કાર્ડ તૃતીય, પટેલ હેની અલ્પેશ પ્રથમ, નિયારણ સોનલ આરતી સંગારમાં પ્રથમ, પટેલ ધૃતિ રંગોળી હરીફાઈમાં પ્રથમ, શેખ બરીરા દિવાળી કાર્ડમાં પ્રથમ, રાખડી હરીફાઈમાં દ્વિતીય, રંગોળી હરીફાઈમાં દ્વિતીય, તૃતીય ક્રમ ફરાડી રીસ, પટેલ સાચી યોગેશભાઈ રાખડી હરીફાઈ તૃતીય, હળપતિ આર્યન આરતી સંગાર તૃતીય અને ઓલ હેરી. તમારા દીકરા દીકરીને તમારા હસ્તે ઇનામ અપાય એનાથી વધારે ઇનામ આપીએ તો વાલી આપશે આ બાળકોને, એટલે વાલીને આપો. જયેશભાઈ વાલીને ઇનામ આપો. તમે મમ્મી પપ્પા એની સાથે હાજર હો એ ખૂબ જરૂરી છે. ખૂબ 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 અભિનંદન. આ તો કે તમારા સૌને ખૂબ અભિનંદન આપવા ઘટે, એમને અભિનંદન આપવા ઘટે. ખૂબ 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 અભિનંદન. આજના તકે ખાસ તમને બધાને આ જ રીતે પ્રગતિ કરતા इतिहास का मैं आईना हूं, तहजीब का रंग सुनहरा हूं। गंगा जमुना मेरी आंखें, मैं नए भारत का चेहरा। मैं कल भी था, मैं आज भी हूं, मैं नवयुग का अंदाज भी हूं। सारी दुनिया का घर मुझ में, इस मिट्टी का आदर मुझ में, मैं देशभक्त भी कर रहा हूं। मैं नए भारत का चेहरा, मैं नए भारत का चेहरा। मैं बेटी की मुस्कान में हूं, मैं नारी के सम्मान में हूं। मैं बेटी की मुस्कान में हूं, मैं नारी के सम्मान में हूं। विज्ञान में और किसान में हूं, हर वीर में और जवान में हूं। मैं सीमाओं का पहरा हूं, मैं नए भारत का चेहरा हूं, मैं नए भारत का चेहरा हूं, मैं नए भारत का चेहरा हूं। रग रग में जोश की बूंदे, बूंदों में जीत ही गूंजे। इस गूंज से गिर जाएगा आसमान भी कदमों में। रोको ना सपनों के तूफानों को, रोको ना जज्बों की उड़ानों को, रोको ना हाथों के निशानों को। आग जैसे बरसा दे ये इरादे। जिगरा है, जिगरा है, जिगरा है, जिगरा है, जिगरे से निकलेंगी चिंगारियां। जिगरा है, जिगरा है, जिगरा है, जिगरा है, जिगरे से निकलेंगी चिंगारियां। में लड़ जाना है लहू में एक चिंगारी, जिद से जुनू तक रह जाना, हर कतरा बोल रहा। मैं लड़ जाना है लहू में एक चिंगारी, जिद से जुनू तक है जाना, हर कतरा बोल रहा। मैं लड़ जाना है लहू में एक चिंगारी, जिद से जुनू तक है जाना, हर कतरा बोल रहा। अल्लाह फिर से बन के तन जब तुरिया, तन के मोड़
રજૂ કરું છું એટલે આપણે બધા તૈયાર છીએ ને. ભટ્ટ હીર વિદ્યુતભાઈ ફ્લાવર મેકિંગ ઓર્નામેન્ટમાં પ્રથમ, ફરાળી ડીશમાં પ્રથમ, દિવાળી કાર્ડમાં પ્રથમ. પટેલ શિયા કમલેશભાઈ ફ્લાવર મેકિંગ ઓર્નામેન્ટમાં દ્વિતીય, ફરાળી ડીશમાં દ્વિતીય, રાખડી મેકિંગમાં તૃતીય, આરતી શણગારમાં દ્વિતીય, રંગોળી હરીફાઈ દ્વિતીય, દિવાળી કાર્ડ તૃતીય, શર્મા પ્રતિમા અનુપમભાઈ રાખડી મેકિંગમાં પ્રથમ, સુથાર તૃતીય. વાર્ષિક પરીક્ષાના ગયા વર્ષના ઇનામ સગરભદ્ર હિતેશભાઈ પ્રથમ, પટેલ રાહિલ યાશિક દ્વિતીય, 7બ પટેલ હિરવા અશ્વિન કુમાર ફ્લાવર મેકિંગ ઓર્નામેન્ટમાં પ્રથમ, રાખડી મેકિંગમાં તૃતીય, દિવાળી કાર્ડમાં પ્રથમ, રંગો ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ. દિવાળી કાર્ડ તૃતીય, રંગોળી સ્પર્ધા દ્વિતીય, દલાલ જીયા પ્રતિકુમાર ફરાળી વાનગી તૃતીય, આરતી શણગાર પ્રથમ, રાજપુરોહિત ખુશ્બુ વસંતસિંહ રાખડીમાં તૃતીય. રોહિતભાઈને વિનંતી કરીશ કે દલાલ જીયાને તમારે ઇનામ આપવાનું છે. ખુશ્બુ અને દ્રષ્ટિ બંને દીકરીઓ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં કીકુભાઈ સ્પર્ધા અને ઇન્ટર સ્કૂલ ગઝર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ ગઈ હતી. એ બંનેમાં અને કીકુભાઈની પણ વક્તૃત્વ સ્પર્ધામાં દ્રષ્ટિએ ખાસ ઇનામ મેળવ્યું છે, ખુશ્બુએ પણ ઇનામ મેળવ્યું છે. તો આપણે બંને દીકરીઓને શાળા સિવાયના અન્ય બહારના થાય પણ અત્યારે પેલી 9મા વાળી છોકરીઓ જેમ મળવા આવે દોડતી મેડમ મેડમ તે શુભાશીષ સાથે હવે પછીની સફર તમારા બધાની સેકન્ડરીની શરૂ થઈ રહી છે. બહુ મહેનત કરજો ને 10મામાં પછી બોર્ડ છે એટલે મારી વ્યોમી કહી તેમ 10મું હું કહી રહ્યા અત્યારે જે રીતે વાત કરતી હતી તે રીતે લાગી છે.
આ વર્ષે અમે એક શિસ્ત સમિતિ બનાવેલી, જેમાં 6 વિદ્યાર્થી આખા વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી કરી. એ 6 વિદ્યાર્થીને શિસ્ત સમિતિના ભાગરૂપે અમે ટોકન ઇનામ આપવા માંગીએ છીએ. કોઈને વિચાર આવે કે આ અળ શું કામનો હશે, આ અળ શું કામનો હશે, અળ જોઈને બહુ વાર વિચાર આવે. તો ગઈકાલે હું વાંચતી હતી, એક સરસ મજાનું સુંદર મજાનું કાવ્ય છે. એ કાવ્ય લાવી તમારી સમક્ષ ખાસ રજૂ કરું છું. અળ ન હોત તો ગોળ ગળ્યો ન હોત. ગોળ લખીએ એટલે જ જાણે ગળ્યું હોય ને એવું લાગે, ને સઘળું સળવળતું ન હોત. અળ ન હોત તો ફળીએ મળ્યા ન હોત. ફળિયું લખીએ એટલે પણ અળ વળતાય, ને કાળજી સોળ ન હોત. અળ ન હોત તો માળવે મળ્યા ન હોત, ને મેળે મેળાવડો ન હોત. અત્યારે તમે બધા જે રીતે મેળાવડામાં અમને બધાને મળવા આવ્યા છો ને, એ મેળાવડો. ને વાસળીથી વ્યાકુળ ન હોત તો કાગળ ઝળક્યા ન હોત, ને ઝાકળ જળજળ ન હોત. અત્યારે જે આપણને બધાને શિયાળામાં વર્તાય ને, એ જળજળતી ઝાકળ એટલે એ પાણીના બૂંદો, એ ઝાકળ એટલે અળ. અળ ન હોત તો આંગળીઓમાં જબરાઈ ન હોત, ને જળ ખળભળ ન હોત. અળ એ ખૂબ અગત્યનું છે. એટલા માટે જ આ તકે અત્યારે મેં તમને કીધું ને તેમ મારા માટે અભિમાન એટલે અશ્વિનભાઈ, ને અભિમાનનો પર્યાય એટલે અશ્વિનભાઈ તરફથી ઇનામ વિતરણ માટે 2000 રૂપિયા પ્રાપ્ત થાય છે. તો આપણે અશ્વિનભાઈને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. થેન્ક યુ અશ્વિનભાઈ. હવે આ 6 બાળકો જે ખૂબ આખું વર્ષ દરમિયાન અમને શિસ્ત સમિતિમાં મદદ કરે, કોઈ પણ કામગીરી હોય, એમના નામ હંમેશા અમારા મોઢા પર જ, તમામ શિક્ષકોના મોઢા પર એ બાળકોને હું ખાસ આ તકે ઇનામ આપવા માંગુ છું. તો આ 6 ઇનામ આપવા માટે હું રોહિતભાઈ અને કલ્પેશભાઈને વિનંતી કરીશ. પ્લીઝ હળપતિ સોનાક્ષી, ઓર જેની અને શેખ વરીના, આ 6 દીકરાની એ લોકોની કામગીરી એટલી બધી બ્રિલિયન્ટ છે કે અમારે ખાસ એ 6 બાળકોનું સન્માન કરવું રહ્યું. ખૂબ સરસ બાળકો, વેલ ડિસિપ્લિન, દયાડમરા. આ ઉપરાંત અમારી સાથે સતત કામમાં મદદ કરનાર એવા બાળકોને ખાસ નવાજવા રહ્યા. ખૂબ સરસ બાળકો, જે બાળકોને જોઈને અને જે બાળકોના નામ અમારા બધા પાસે હોય જ, એવા સરસ મજાના બાળકોને આજે ખાસ સન્માન આપવું રહ્યું. આપ સૌને ખૂબ 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 અભિનંદન. 15-20 દિવસમાં આખો પ્રોગ્રામ ઊભો કર્યો છે ને એના માટે ખંતલી લાગી રહેલા મારા શિક્ષકો, સતત મારો થોડોક પારો સહન કરવો પડે. આ ઉપરાંત છોકરાઓના વાલીઓના વિવિધ પ્રકારના ફોન આવે તે સહન કરવા પડે. કોસ્ટ્યુમનું ડિસ્કશન હોય, આ ઉપરાંત સ્કૂલની સજાવટની કામગીરી હોય. તમામ કામગીરીમાં સતત મારી સમક્ષ અને મારી સાથે ઉભેલા એવા મારા શિક્ષકો, સેવકગણ, આ સાઉન્ડ સિસ્ટમ માટે સતત બહુ કામ કરે. સૌથી વધારે કામ કરનાર પડદા પાછળનો મારા હેમાંગ, મારા 5 ભાઈઓ, એસએચજી ના બંને કોચ, લેડી સ્ટાફ, આ બધાનો આ તકે હું હૃદયથી અંતઃકરણપૂર્વક ખૂબ 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 આભાર વ્યક્ત કરું છું. જનગણ મન પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की
ભારત માતા કી